નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ઇતિહાસના પાનેથી રાઠોડ વંશના ક્ષત્રિયોની વાત. રાઠોડ વંશના ક્ષત્રિયોએ ગુજરાતમાં કઈ રીતે પ્રવેશ કર્યો હતો તે અંગેની ઘણી અલગ અલગ વિગતો પ્રાપ્ત થાય છે. તે દરેક વિગતો અમે અહીં ક્રમશઃ રજૂ કરીએ છીએ. તેમાંથી પ્રથમ વિગત આ પ્રમાણે છે. અણહિલપુર પાટણ એટલે કે ગુજરાતના રાજા મૂળરાજ સોલંકી અને કચ્છ કેરાકોટનો રાજા જામ લાખો ફુલાણી વચ્ચે વર્ષો જૂનું વેર ચાલ્યો આવતું હતું. કારણ કે જામ લાખા ફુલાણીએ મૂળરાજ સોલંકીના પિતા રાજ સોલંકીને મારી નાખ્યા હતા. આથી મૂળરાજ તેના પિતાનો વેર લેવા માંગતા હતા. આ કામ પાર પાડવા માટે એણે પોતાના જમાઈ રાવ સિંહાજી રાઠોડને તેડવા માટે પોતાના માણસો કનોજ મોકલ્યા. મૂળરાજ સોલંકીને સમાચાર કનોજમાં મળતા જ એ રાવ સિંહાજીએ પોતાના કુટુંબ પરિવાર તેમજ લાવ લશ્કર સાથે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. જ્યારે તેઓ કનોજમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે તેમના 3 પુત્રો આસ્થાનજી, સોનંગજી અને અજાજી અને વિશાળકાય લશ્કર હતું. કનોજમાંથી નીકળ્યા પછી રાવ સિંહાજી દળ બળ સાથે સીધા જ મારવાડમાં આવ્યા હતા. મારવાડમાં આવ્યા પછી પ્રથમ તેમણે ભીનમાલના બ્રાહ્મણોને મદદ કરી હતી. એ સમયમાં ભીનમાલના બ્રાહ્મણોને ત્યાંના લૂંટારા ખૂબ જ પરેશાન કરતા હતા. આથી રાવ સિંહાજીએ તેમનો લશ્કરની મદદથી નાશ કર્યો હતો. આ બાબતનો દોહરો આજે પણ મારવાડમાં ગવાય છે. ભીનમાલ લીધી ભળે સિંહે સેલ બજાય, દત્ત હિંદો સત સંગ્રહ્યો એ જસ કદી ન જાય. એટલે કે રાવ સિંહાજી રાઠોડે તલવારના જોરેથી એ ભીનમાલના લૂંટારાનો નાશ કર્યો અને બ્રાહ્મણો ઉપર ઉપકાર કર્યો હતો. આજે પણ ભીનમાલમાં બ્રાહ્મણો રાવ સિંહાજીનો જશ ગાય છે. ભીનમાલથી આગળ ચાલીને સંત 1272ની આજુબાજુ એ મારવાડના પાલીનગરમાં વહેલો પ્રવેશ કર્યો. આ બાબતનો એક દોહરો પણ છે કે 1272 પાલી કીધો પ્રવેશાસીઓ, કનવજ છોડકે આયો મુર્ધર દેશ. તેઓ જ્યારે ત્યાં આવ્યા ત્યારે પાલીમાં 1 લાખ ધનિક બ્રાહ્મણો એ વસતા હતા. આ વેપારીઓ એટલે કે બ્રાહ્મણોને પાલીની આજુબાજુના લૂંટારાઓ એ અવારનવાર પરેશાન કરતા હતા. આથી તેમનાથી તેઓ કંટાળી ગયા હતા. રાવ સિંહાજીને લશ્કર સાથે ત્યાં આવેલા જોઈને એ બ્રાહ્મણોએ તેમને આ લૂંટારાઓનો નાશ કરીને એ પાલીમાં રાજ્ય સ્થાપવા જણાવ્યું. રાવ સિંહાજીએ તેમની વિનંતી સાંભળીને ત્યાંના એ લૂંટારાઓનો નાશ કર્યો અને પાલીની રક્ષા માટે બાજુમાં ગંદોજ ગામે એક મજબૂત થાણાની સ્થાપના કરીને થોડો સમય ત્યાં રોકાયા. ત્યારબાદ તેઓ ગુજરાત તરફ રવાના થયા. રાવ સિંહાજી પાલીથી થોડા દિવસોમાં જ એ ગુજરાતમાં પહોંચી ગયા. ગુજરાતમાં પહોંચ્યા પછી તેઓ સીધા જ એ અણહિલપુર પાટણમાં આવ્યા અને ત્યાં મૂળરાજ સોલંકીને મળ્યા. મૂળરાજે મોટા રાજાને છાજે તેવું એ યોગ્ય સન્માન આપીને એ પોતાના રાજ્યમાં તેમને રોકી લીધા. રાવ સિંહાજી પાટણમાં થોડા દિવસો એ રોકાયા અને પોતાના લશ્કરને થોડો સમય એ આરામ આપ્યો. ત્યારબાદ રાવ સિંહાજીએ એ જામ લાખા ફુલાણી ઉપર ચઢાઈ કરી. તેમની સાથે મૂળરાજનું તથા પોતાનું વિશાળ લશ્કર હતું. ઉપરાંત મૂળરાજનો ભાઈ રાકાયત તથા આબુનો પરમાર રાજા પણ તેમની સાથે હતા. જામ લાખા ફુલાણીએ પણ આટકોટમાં લશ્કર તૈયાર રાખ્યું હતું અને જૂનાગઢના રાજા ગહરીપુરને મદદે બોલાવ્યો હતો. આટકોટના પાદરે થયેલા ભયંકર યુદ્ધમાં એ ગહરીપુરનો પરાજય થયો અને તે રાકાયતના હાથે પકડાયો. રાવ સિંહાજીએ જામ લાખા ફુલાણીને એક જ સાંગના પ્રહારથી મારી નાખ્યો. આ હકીકતનો દોહરો આજે પણ ગવાય છે. ભાલો ભાલો શું કરો, ભાલો ભલ હથિયાર, એક જ ભાલે વિંધ્યા ગર્ભ ઘોડી અસવાર. યુદ્ધમાં વિજય મેળવીને રાવ સિંહાજી પાટણ પહોંચ્યા અને ગહરીપુરને મૂળરાજને સોંપી દીધો. આથી એ ખુશ થઈને એ મૂળરાજે તેમને કડી અને સામેત્રાની જાગીર શિરપાવમાં આપી. રાવ સિંહાજી પોતાના પુત્રો રાવ આસ્થાનજી અને રાવ અજાજી સાથે કડીમાં સ્થિર થયા. જ્યારે રાવ સોનંગજીને સામેત્રા મોકલ્યા. સામેત્રા નજીક ઈડરગઢમાં શામળિયો સોળ નામનો ભીલ રાજા રાજ કરતો હતો, જે ખૂબ જ પાપી હતો. તેણે પોતાના નાગર બ્રાહ્મણ દિવાન ગોવિંદરાયની પુત્રી મિનલદેની અઘટિત માંગણી કરી. ગોવિંદરાયે આ વાત સામેત્રામાં રાવ સોનંગજીને કરી અને મદદ માંગી.
સોનકજીએ યુક્તિથી 400 રથોમાં લશ્કર મોકલીને એ ઈડરમાં શામળિયા સોળનો નાશ કર્યો અને ઈડરગઢ કબજે કર્યું. સંવંત 1300માં તેઓ ઈડરના સિંહાસનમાં બેઠા અને ત્યાં રાઠોડ વંશની સ્થાપના કરી, જેઓ ઈડરિયા રાઠોડ તરીકે કહેવાય. ત્યારબાદ રાવ સિંહાજી પોતાના પુત્રો આસ્થાનજી અને અજાજી સાથે દ્વારકાની યાત્રાએ ગયા. અહીં રાવ અજાજી વિશે બે અલગ વિગતો મળે છે. પ્રથમ વિગત મુજબ દ્વારકામાં ચાવડાઓ અને હેરોલ પરમારો વચ્ચે વિવાદ ચાલતો હતો. હેરોલોની મદદ માગીને રાવ અજાજીએ ચાવડાઓને હરાવ્યા અને પછી એ હેરોલોને પણ હરાવી અને ઓખા મંડળ જીતી લીધું. એમણે ઈસવીસન 1220માં વસાઈ ગામ પ્રથમ ગાદી સ્થાપી. ત્યારબાદ રાવ સિંહાજી અને આસ્થાનજી મારવાડ પાછા ફર્યા અને પાલીમાં ગાદી સ્થાપી. રાવ અજાજીને 3 પુત્રો હતા: રાવ કાન્હડદેવજી, રાવ વેરાવળજી અને રાવ વિંજલજી. વઢિયારમાં અર્જુનદેવ વાઘેલાના મંત્રી રૂપચંદ મહેતાની પુત્રીની માંગણી નવાબ ફતેહખાને કરી હતી. રૂપચંદની વિનંતીથી રાવ અજાજીએ તેમના પુત્ર કાનડદેવજીને લશ્કર સાથે મોકલ્યા, જેમણે ચંદુરગઢમાં એ ફતેહખાનને પરાજિત કર્યા. અર્જુનદેવ વાઘેલાએ ખુશ થઈને એ રાવ કાન્હડદેવજીને વઢિયારના પરગામો બક્ષિસમાં આપ્યા, જ્યાં તેમણે ગાદી સ્થાપી. તેમના વંશજો એ અજાવત રાઠોડ કહેવાયા. બીજી તરફ એ વસઈમાં રાવ વેરાવળજીએ એ ચાવડાઓ સામેના યુદ્ધમાં દુશ્મનોના માથા વાઢીને ઢગલો કર્યો. તેથી તેઓ વાઢેર રાણા તરીકે ઓળખાયા. એમણે આરંભડામાં નવી રાજધાની સ્થાપી. ત્યારબાદ પ્રભાસ પાટણ જઈને તેમણે ત્યાંના ચાવડા ઠાકોરને હરાવ્યા, એટલે પોતાના નામ પરથી એ વેરાવળ નગર વસાવ્યું અને નાના ભાઈ વિંજલજીને એ ગાદીએ બેસાડ્યા. વિંજલજીના વંશજો વાજા રાઠોડ કહેવાયા. બીજી વિગત મુજબ રાવસિંહજી દ્વારકાની યાત્રા પૂર્ણ કરી અને મારવાડ પાછા ફર્યા અને પાલીમાં ગાદી સ્થાપી. એમણે ખેડગઢના ગોહિલ રાજા જાંદરસિંહની પુત્રી એ ચંપાદેવી સાથે આસ્થાનજીના લગ્ન કરાવ્યા. પાછળથી ગોહિલો અને રાઠોડો વચ્ચે અણબનાવ થતાં એ યુદ્ધ થયું, જેમાં ગોહિલો હાર્યા અને ખેડગઢ રાઠોડના હસ્તક આવ્યું. રાવ આસ્થાનજી ખેડગઢની ગાદીએ બેઠા અને નાના ભાઈ અજાજીને એ સેતરાવગઢની જાગીર આપી. રાવ અજાજીના મૃત્યુ પછી કાનડદેવજી ગાદીએ આવ્યા. ઉપર મુજબ જ રૂપચંદ મહેતાની મદદ માટે એ કાનડદેવજીએ વઢિયારમાં એ નવાબ ફતેહખાનને હરાવ્યો અને ત્યાં ગામોનું રાજ્ય મેળવ્યું. ત્યારબાદ વેરાવળજી અને વિંજલજી એ દ્વારકાની યાત્રાએ ગયા. રસ્તામાં પાટડીના ઝાલાઓ સાથે યુદ્ધ થયું અને દ્વારકામાં એ કર બાબતે થયેલા ઝઘડામાં 1800 વ્યક્તિઓના માથા વાઢીને એ રાવ વેરાવળજીએ લાશોના ઢગલા કરી દીધા. અંતે તેમણે ઓખા મંડળ જીતીને આરંભડામાં ગાદી સ્થાપી અને પ્રભાસમાં વિંજલજીને એ ગાદીએ બેસાડ્યા. ક્રમશઃ વિવિધ ઐતિહાસિક ગ્રંથોમાં ઘટનાઓની વિગતો અને સાલવારી અલગ અલગ હોવાથી એ ઘટનાઓનો કોઈ ચોક્કસ સ્પષ્ટ સમય એ નક્કી કરવો મુશ્કેલ છે. વિવિધ સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ પછી એ મારી મર્યાદિત સમજ મુજબ એ ઘટનાઓનું અર્થઘટન અને તારણ એ રજૂ કર્યું છે. આપ સૌનું તારણ એ મારાથી જુદું હોઈ શકે છે. સંદર્ભ છે કે મારવાડ રાજ્ય કા ઇતિહાસ, જગદીશસિંહ ગેહલોત, પ્રભાસ અને સોમનાથ એ શંભુપ્રસાદ દેસાઈ, વાઢેર રાજપૂત દર્પણ શાંતુભા નંદાણા, રાઠોડ દર્શન સુરસિંહજી રાઠોડ, રાઠોડ વંશગાથા પ્રવીણસિંહ રાઠોડ, મહેન્દ્ર રાઠોડ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે, આપણા ઇતિહાસો સાથે, આપણા શૂરવીરો સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભવાની.